નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના જળસ્ત્રોતોની શાન ગણાતા એક અત્યંત સુંદર પક્ષી નાના હંસ એટલે કે લેસર ફ્લેમિંગોની દુનિયામાં ડોક્યું કરવાના છીએ. આ પ્રકૃતિની એવી અદ્ભુત રચના છે જે પહેલી જ નજરે આપણને મંત્રમુગ્ધ કરી દે છે. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસો પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો હવે આપણે આજના આ અભ્યાસના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું વૈજ્ઞાનિક પરિચય અને ઓળખથી, પછી તેમની શારીરિક રચના, વિશિષ્ટ ખોરાક અને રહેઠાણ, પ્રજનન અને સામાજિક વર્તણૂક, અને છેલ્લે તેમના સંરક્ષણ અને ભવિષ્યના પડકારો વિશે વાત કરીશું. તો આપણો પહેલો વિભાગ છે વૈજ્ઞાનિક પરિચય અને ઓળખ. પક્ષી જગતના આ સૌથી નાના ફ્લેમિંગોનો ઇતિહાસ ખરેખર જાણવા જેવો છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ફિનિકોનાયાઝ માઇનર કેવી રીતે પડ્યું. 1798માં ફ્રેન્ચ પ્રકૃતિવાદી એટિયન જોફ્રે સેન્ટ હિલેરે આ નામ આપ્યું હતું. હવે ગ્રીક ભાષામાં ફોનિક્સ એટલે લાલ અથવા જાંબલી અને નાયાઝ એટલે પાણીની અપ્સરા. વિચારો કેટલું કાવ્યાત્મક નામ છે, લાલ પાણીની અપ્સરા, અને પાછળ જે માઇનર શબ્દ છે ને તે તેના નાના કદને દર્શાવે છે. તાજેતરમાં જ તેને આ ખાસ પ્રજાતિમાં મૂકવામાં આવ્યું છે જે તેને અન્ય ફ્લેમિંગોથી એકદમ અલગ પાડે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે શારીરિક રચના અને દેખાવ. ચાલો જોઈએ કે આ પક્ષી અન્ય ફ્લેમિંગોથી દેખાવમાં કેવી રીતે અલગ પડે છે. જુઓ, નાનો હંસ તેના મોટા પિતરાય ભાઈ એટલે કે ગ્રેટર ફ્લેમિંગો કરતાં સાવ અલગ જ દેખાય છે. કદની વાત કરીએ તો તે માત્ર 80થી 90 સેન્ટીમીટર જેટલો જ લાંબો હોય છે અને વજન માંડ 1.5 થી 2.5 કિલો. પણ તેની અસલી ઓળખ છે તેનો રંગ, જે મોટા હંસ કરતાં ઘણો ગહેરો અને એકદમ તેજસ્વી ગુલાબી હોય છે. વળી જરા તેની ચાંચ પર ધ્યાન આપો. તે ખૂબ જ વિશિષ્ટ રીતે નીચે તરફ વળેલી હોય છે, ઘેરા લાલ કે ભૂખરા રંગની, અને તેનો છેડો કાળો હોય છે. આ ચાંચની મધ્યમાં કાળાશ વધારે હોય છે, જે તેમને ખોરાક શોધવામાં બહુ જ કામ લાગે છે. હવે તમારા મનમાં ચોક્કસ એવો પ્રશ્ન થતો હશે કે આટલો સુંદર ઘેરો ગુલાબી રંગ આવે છે ક્યાંથી? તો એનો જવાબ છુપાયેલો છે તેમના આહારમાં. આ પક્ષીઓ ખોરાકમાં જે સાયનોબેક્ટેરિયા અને ડાયટોમ્સ ખાય છે તેમાં કેરોટીનોઇડ્સનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. આ જ પિગમેન્ટ્સ તેમના શરીરમાં જઈને તેમના પીછાને આવો અદ્ભુત અને આઇકોનિક ગુલાબી રંગ આપે છે. છે ને કમાલની વાત? હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજા વિભાગ પર, વિશિષ્ટ ખોરાક અને રહેઠાણ. તેમના આ સુંદર રંગ અને તેમના એકદમ ખારા રહેઠાણ વચ્ચે બહુ જ રસપ્રદ કનેક્શન છે. આ પક્ષીની જમવાની રીત ખરેખર જોવા જેવી છે. તેઓ ફિલ્ટર ફીડર છે, એટલે કે જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તેઓ પાણીમાં પોતાનું માથું બરાબર ઊંધું કરી દે છે. હા, એકદમ ઊંધું. પછી પોતાની ચાંચને પાણીમાં ગોળ ગોળ ફેરવે છે. તેમની આ ખાસ વળેલી ચાંચ એક જૈવિક ફિલ્ટર એટલે કે ગરણી જેવું કામ કરે છે, જેમાંથી તેઓ સૂક્ષ્મ વાદળી લીલ અને ડાયટોમ્સને ગાડીને ખાઈ લે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આવો ખોરાક તેમને મળે ક્યાં? આ માટે તેઓ અત્યંત ખારા અથવા આલ્કલાઇન સરોવરોમાં જ રહેવાનું પસંદ કરે છે. આખી દુનિયામાં જો જોઈએ તો આફ્રિકાની ગ્રેટ રિફ્ટ વેલીથી લઈને મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા સુધી તેઓ જોવા મળે છે. અને આપણા માટે ગર્વની વાત એ છે કે ગુજરાતમાં કચ્છનું નાનું અને મોટું રણ, નળ સરોવર અને ખંભાતનો અખાત એ તેમના ફેવરેટ રહેઠાણ છે. તેઓ અહીંના સ્થાનિક રહેવાસી છે અને પાણીની સગવડ મુજબ આસપાસ મોસમી સ્થળાંતર કરતા રહે છે. ચાલો હવે આપણા ચોથા વિભાગ તરફ વળીએ, પ્રજનન અને સામાજિક વર્તણૂક. હું તમને ખાતરી આપું છું કે પક્ષી જગતમાં આનાથી ભવ્ય સામાજિક જીવન ભાગ્યે જ કોઈનું હશે. તમે કલ્પના કરો, લાખોની સંખ્યામાં પક્ષીઓ એક જ જગ્યાએ. નાના હંસ હંમેશા લાખોની વિશાળ વસાહતોમાં પ્રજનન કરે છે. તેઓ કાદવના મેદાનો પર નાના શંકુ આકારના માળાઓ બનાવે છે
અને તમને જાણીને આનંદ થશે કે ગુજરાતનું કચ્છનું રણ આ કામ માટે વિશ્વના સૌથી મહત્વના સ્થળોમાંનું એક છે. જ્યારે લાખો ફ્લેમિંગો એકસાથે ઈંડા મૂકવા ભેગા થાય ને ત્યારે આખું દ્રશ્ય ગુજરાત માટે કોઈ મોટી ઇકોલોજીકલ ઇવેન્ટથી કમ નથી હોતું. આ પક્ષીઓ એટલા બધા સામાજિક હોય છે કે તેઓ હંમેશા હજારોના ઝુંડમાં જ જોવા મળે છે. તેમની એક બહુ જ જાણીતી વર્તણૂક છે તેમનું સામૂહિક સંવહન નૃત્ય, એટલે કે માસ કોર્ટશિપ ડિસ્પ્લે. આ જોવું એ ખરેખર લાહવો છે. વળી તેમને એક પગ પર ઊભા રહીને આરામ કરતા જોવા પણ મજાની વાત છે. અને એમનો અવાજ સાંભળ્યો છે ક્યારે? બતક જેવો ઘોઘરો હોંક અવાજ જ્યારે આખું ઝુંડ એકસાથે કરે ને ત્યારે આસપાસનું આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. એક રસપ્રદ હકીકત એ પણ છે કે જો આ પક્ષીઓને તેમના અનુકૂળ અને એકદમ શાંત પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા મળે તો તેઓ સરેરાશ 25થી 35 વર્ષ સુધી જીવી શકે છે. વિચાર કરો, આટલા લાંબા સમય સુધી તેઓ આપણી પ્રકૃતિની સુંદરતા વધારતા રહે છે. હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર આવીએ છીએ, સંરક્ષણ અને ભવિષ્યના પડકારો. આટલી મોટી સંખ્યા હોવા છતાં તેમના અસ્તિત્વ સામે શું ખતરો છે તે સમજવું બહુ જ જરૂરી છે. અહીં આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય કે ભાઈ, જો આ પક્ષીઓની વસ્તી લાખોમાં છે તો પછી તેઓ જોખમમાં કેવી રીતે હોઈ શકે? શું તેઓ ખરેખર સુરક્ષિત નથી? તો ચાલો આ મોટા વિરોધાભાસ પાછળનું સાચું કારણ સમજીએ. હકીકત એ છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા IUCNની યાદીમાં આ પક્ષીને નિયર થ્રેટન્ડ એટલે કે સંકટની નજીક ગણવામાં આવ્યું છે અને વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ પણ તે સુરક્ષિત છે. તો જોખમ શું છે? જોખમ એ છે કે આ લાખો પક્ષીઓ દુનિયાના બહુ જ થોડા ગણ્યા ગાંઠ્યા ખારા સરોવરો પર જ નિર્ભર છે. તેઓ આવા વિશિષ્ટ વાતાવરણ વગર જીવી શકતા જ નથી. એટલે જો આ સરોવરોમાં સહેજ પણ પ્રદૂષણ વધે કે આબોહવામાં કોઈ મોટો ફેરફાર થાય તો આ આખીને આખી વસાહત એકસાથે નાશ પામવાનું ખૂબ મોટું જોખમ રહેલું છે. તો અંતમાં એટલું જ કહીશ કે આ નાના હંસ માત્ર દેખાવે જ સુંદર નથી, પણ તે આપણી પ્રકૃતિની અદ્ભુત જટિલતાનું એક જીવંત પ્રતીક છે. હવે જરાક વિચારો, જો આપણે બેદરકાર રહીશું અને પ્રદૂષણને કારણે આ ખારા સરોવર સુકાઈ જશે કે બગડી જશે તો ગુજરાતની આ લાલ પાણીની અપ્સરા ક્યાં જશે? શું આપણે આપણો આ જાદુઈ કુદરતી વારસો આમ જ ગુમાવી દેવો જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. મને ખાતરી છે કે આ માહિતી તમને પ્રકૃતિના આ અદ્ભુત સર્જનને સમજવામાં ચોક્કસ મદદરૂપ થશે.